આપણે ડેટ એનાઉન્સ કરી દઈશું જેથી દરેકને કોમન રહે દરેક ખ્યાલ આવી જાય અને બીજું કોઈ આઝાદ દીકરા બહાર હોય પણ ગમે ત્યાં ચેક કરો તો દરેક ખ્યાલ આવી જાય હવે એ કરીને એટલે હોય તો 1 મિનિટ માટે કરે 2 શબ્દોમાં 3 શબ્દોમાં જેટલું કહેવું તમે એક મિનિટ. મારું નામ મીના શાહ છે. હું રેગ્યુલર વૃદ્ધા મંદિરમાં આવું છું. મને મનથી એવું હતું કે મને કોઈ ગુરુ મળે અને જેવી રીતે હું એમને તો કોઈ ગુરુ મળે અને એમને તો અમે જીવન જીવીએ છીએ પણ જીવન ભગવાનનું નામ બી લઈએ છીએ પણ કેવી રીતે સાચી રીતે ભગવાનનું નામ લેવું એ હું અહીંયા DLTના શિબિરમાંથી શીખી છું અને એનાથી મને બહુ સારો અનુભવ થયો છે. શરણમમાં મંત્ર કેવી રીતે સાર્થક કરવો અને એનાથી મનની શાંતિ કેવી રીતે મેળવવી એનાથી બહુ શીખવા મળ્યું, બહુ જાણવા મળ્યું અને આ પ્રયોગ કરવાથી ખરેખર મનની શાંતિ અને મન આધ્યાત્મિક તરફ વળે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભદ્રેશ મુચંદ્ર સોની છે. હું સિવિલ હોસ્પિટલમાં સર્વિસ કરું છું, લેબ ટેકનિશિયન છું. આ મંત્રનો પ્રયોગ કરવાથી મને ઘણી લૌકિકતામાંથી અલૌકિકતામાં સફળતા મળી છે અને ઘણું અલૌકિક વસ્તુ જાણવા મળી છે, જોવા મળી છે. આ મંત્ર ઘણો લાભદાયી છે. મારું નામ હરિત વોરા અને હું સ્ટુડન્ટ છું. DLTમાં શીખવાડેલી ટેકનિક્સથી મારું કોન્સન્ટ્રેશન પાવર અને મારી જે અંદર છુપાયેલી જે શક્તિઓ છે એ હું ઓળખી શક્યો અને એના દ્વારા મને ઘણો લાભ થયો. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચિરાગ શાહ છે. અત્યારે ICICI બેંકમાં છું. આ DLT પ્રોગ્રામ દ્વારા મેં શું શીખ્યું અને મને શું શીખવા મળ્યું એના માટે હું આપને કંઈક કહેવા માગું છું. ડિવાઇન લાઈફ ટ્રાન્સમિશન, લાઈફને એક પર્ટિક્યુલર ગોલ માટે કેવી રીતે પહોંચાડવી એના રિલેટેડ આ સેશન હોય છે અને આ રિલેટેડ આ જે ગોલ છે એ ગોલને પહોંચવા માટે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ વી હેવ ટુ ફેસ. તો એ ઓબ્સ્ટેકલ્સને દૂર કઈ રીતે કરી શકાય? જે વસ્તુ જેમ રસ્તો હોય એ રસ્તો જ્યાં સુધી સાફ નથી હોતો તો એ સાફ રસ્તો ન હોય તેને સાફ કઈ રીતે કરી શકાય? એના માટે સૌથી પહેલાં કે જીવમાં શ્રી કૃષ્ણ શરણમમાં જે આપણને મહાપ્રભુજીએ કહેલું છે એમાંથી ક્રૂ એટલે કે દોષો દૂર થાય. જ્યારે દોષ દૂર થાય એના પછી એ રસ્તો સાફ થયો કહેવાય. પણ શું એ સાફ થયેલા રસ્તાને વ્યક્તિ એના ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે ખરો? તો જવાબ મળશે ના. એને એના ગોલ સુધી પહોંચવા માટે થોડોક એક પ્રયત્ન કરવો પડે છે. એ પ્રયત્ન સાચી દિશામાં અને સાચી ગાઈડલાઈન પ્રમાણે કરે તો જ એ પહોંચી શકતો હોય છે. તો આ DLTના પ્રોગ્રામના શ્રી કૃષ્ણ શરણમમાં એ જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે જે ક્રૂ છે એ ક્રૂને કઈ રીતે તમે ઉચ્ચારણ કરી શકો, એને ઉચ્ચારણ કરવામાંથી તમારામાંથી એક દોષો દૂર થાય. એ દોષ દૂર થાય પછી પોતાનામાં પોઝિટિવિટી કઈ રીતે આવે, એ પોઝિટિવિટી આવે અને એ પોઝિટિવિટી હોય તો જ વ્યક્તિ એના પોતાના ડેસ્ટિનેશનને પહોંચી શકે છે. જેમ કે લાઈફ એક એવી વસ્તુ છે કે જે તમે બોલો એને દરેકમાં 2 ઉચ્ચારમાં પાછું આવે. એટલે તમે પોઝિટિવ બોલો તો પોઝિટિવ આવે, નેગેટિવ બોલો તો નેગેટિવ આવે. તો વ્યક્તિના મૂળમાં જે હોય એ મૂળ સામે જ એનું ફળ મળતું હોય છે. જો એનું ફળ આપણે મેળવવું હોય તો એવા જ બીજ રોપવા પડે. તો એને કઈ રીતે કરી શકાય એના જ રિલેટેડ આ પ્રોગ્રામ છે. વધારે તો હું તમને કશું નથી કહેતો, પોતે જ એક અનુભવ કરો. આ મારો પોતાનો અનુભવ છે જે હું તમારી સામે કહી રહ્યો છું. થેન્ક યુ. મારું નામ મેઘા છે અને હાઉસવાઈફ છું. મારે 2 દીકરા છે. અત્યારે ઘરે રહીને 2 વર્ષથી હું લગભગ ઘરે જ છું અને મારી માનસિક આમ થોડીક સ્થિતિ મને એવું લાગતું હતું કે હું બહુ જ પ્રેશરમાં છું ને પણ આ DLT પ્રોગ્રામ અટેન્ડ કર્યા પછી મને એવું લાગે છે કે થોડીક પોઝિટિવ વાઇબ્રેશન્સ આવ્યા છે. લોકોને બદલવા કરતાં મને પોતે બદલવું એ વધારે યોગ્ય ને ઇઝી બની શકે. આ DLT પ્રોગ્રામમાં એ શીખી શકી છું અને શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરતા રહેવું એ કેવી રીતે કરવું એ આ DLT પ્રોગ્રામ શીખવાડે છે. જય શ્રી કૃષ્ણ. હેલો, આઈ એમ મેહુલ શાહ, ડેપ્યુટી જનરલ મેનેજર એટ ગોદરેજ ઇન્ટિરિયર. જ્યારે DLTનો પ્રોગ્રામ આવ્યો તો આઈ વોઝ થિંકિંગ વોટ ઇઝ ધીસ DLT ઓલ અબાઉટ? વિલ ઇટ બી વન મોર જસ્ટ કાઇન્ડ ઓફ અ કોમન સત્સંગ વિચ વી નોર્મલી ડુ કે જ્યાં ભગવાનનું નામ લેવામાં આવશે? પણ આવ્યા પછી એક એવો સારો અનુભવ થયો છે કે આઈ હેવ સ્ટાર્ટેડ ઇમેજિનિંગ દેટ લાઈફ ઇઝ લાઇક અ ટ્રેન, કે ટ્રેનમાં આપણે બસ જતા જ જઈએ છીએ, જતા જ જઈએ છીએ. ધ ટ્રેન ઇઝ જસ્ટ મૂવિંગ, બટ ઇઝ ધ ટ્રેન ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન ઓર ઇઝ ઇટ ગોઈંગ ઓન અ કોમન ડેસ્ટિનેશન વિચ વી વોન્ટ ટુ ગો ઇન લાઈફ? તો એ આ DLTમાં આવ્યા પછી મને એવો અનુભવ થયો છે કે આ DLT પ્રોગ્રામથી એક જેમ ટ્રેનને એક સ્ટેશન આવે છે, વી આર ગેટિંગ સમ પર્ટિક્યુલર સ્ટેશન્સ વેર ધ ટ્રેન ઇઝ હોલ્ટિંગ, વી આર ટેકિંગ અ સ્ટોક ઓફ સિચ્યુએશન
કે આર યુ ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન, ભગવાનનું નામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, શ્રી કૃષ્ણ શરણમનું મહત્ત્વ શું છે, અને પછી એને ભેગું કરીને પછી નેક્સ્ટ સ્ટેશન તરફ હવે મારી ઈચ્છા છે કે હું અલગ અલગ સ્ટેશન ક્રોસ કરીને હું એક મારી ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકું. જય શ્રી કૃષ્ણ. Student of Master of Pharmacy, and whatever the things I was running after God and behind what is the God and what is creature of God, that I found after coming in DLT શિબિર. હું એવું વિચારી રહી હતી કે આફ્ટર ઓલ ભગવાન શું છે અને ભગવાન કેવી રીતના મને મળશે. જે મને DLT શિબિર પછી આવ્યા પછી અનુભવ થાય છે કે ભગવાન આવી રીતના મળે અને ભગવાન મને મળી ગયા છે. જે વસ્તુની હું વર્ષોથી આશા રાખતી હતી કે ક્યારેક મને મળશે, એક દિવસ એવો આવશે કે જ્યારે મને પ્રભુ મળશે. DLT શિબિરમાં આવ્યા પછી મને એવો અનુભવ થાય છે કે એ દિવસ આજે આવી ગયો છે. અને જ્યારે જે હાથની મૂવમેન્ટ ભગવાન ઊંચી કરવાની ને જે DLT શિબિરમાં કરવામાં આવે છે ત્યારે એવો એક અનુભવ થાય છે કે આ હાથ આપણે નહીં પણ આપણે શ્રીજી બાબા ઊંચું કરી અને આપણને બોલાવી રહ્યા છે. થેન્ક યુ. મારું નામ જિજ્ઞાસા વાવડિયા છે. હું એક ગૃહિણી છું. હું વૃદ્ધામાં દરરોજ દર્શન કરવા આવું છું. આ શિબિરથી મને મારા નકારાત્મક વલણ દૂર કેમ કરવું અને હકારાત્મક કેમ મેળવવું એ મને શીખવા મળ્યું છે. અને આ શિબિરથી મને શ્રી કૃષ્ણ શરણમનો મંત્રથી મને ખૂબ જ ખુશી મળે છે અને મને મનને શાંતિ ખૂબ જ મળે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ જિગ્નેશ શાહ છે. હું માર્કેટિંગ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અત્યારે. આ શિબિરમાં આવવાનો મારો ઉદ્દેશ્ય એ હતો કે DLT શું છે એ હું પહેલાં જાણવા માગતો હતો. ભગવાનની ભક્તિ તો થોડી ઘણી કરું છું પ્રભુની કૃપાથી, પણ અહીંયા આવ્યા પછી એટલું અનુભવ થયું કે ભક્તિ માર્ગમાં બી ઘણી અડચણો હોય છે. ખાસ કરીને તો જ્યારે આપણે સંસારમાં રહીને આપણે ભક્તિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણા બધા અવરોધો આપણને મળતા હોય છે. એ અવરોધોથી આપણી જાતને નેગેટિવ થિંકિંગથી દૂર કઈ રીતે રાખવું, એના માટે DLT એ સૌથી સારામાં સારો માર્ગ છે. DLTમાં જે ટેકનિક જે શીખવાડી રહ્યા છે એ કરવાથી માણસને શાંતિ બહુ જ મળે છે અને મેં પોતે અનુભવ્યું છે. અને હું તો અનુરોધ કરીશ કે આપ સર્વ બી એનો અનુભવ કરો અને મનની શાંતિ અને ભક્તિ માર્ગમાં આગળ વધો. એ જ. જય શ્રી કૃષ્ણ. હેલો, મિત્તલ આશરા છું. મોટેથી બોલજો. હું એક હાઉસવાઈફ છું અને મેં આ શિબિર જોઈન કરી અને પછી મને એવો અનુભવ થયો અને જે મને કીધું હતું કે એક સંકલ્પ કરો, ત્યારે મેં એક સંકલ્પ કર્યો હતો કે મને એક મકાન લેવું છે. અને એ શિબિર જોઈન કર્યા પછી અઠવાડિયાની અંદર એ સાધના શરૂ રાખવાનું કીધું હતું અને મેં સાધના શરૂ રાખી અને એ સંકલ્પ મારો સફળ થયો અને અઠવાડિયાની અંદર જ મેં મકાન લીધું છે અને હું બહુ ખુશ છું. અને આ શિબિર જે કોઈ પણ કરશે એને પણ આવા અનુભવો થશે જ.